સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી। ભોજન આરોગ્ય બાદ 30 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ। 30 જેટલા લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા। બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની વધુ અસર થઈ હોવાનું સામે આવ્યું છે। હળવદ ગયેલા 8 લોકો પણ અસરગ્રસ્ત થયા, જેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। साजिद पहले हमारा संवाददाता पूरी जानकारी आपी रहा है। साजिद, शू स्थिति है अत्यारे इजाग्रस्तोनी केवी स्थिति है तेमनी अत्यारे? जी, जो बात करवामां आवे तो ધ્રાંગધ્રાની અંદર જે એક મુસ્લિમ સમાજમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો ને આ લગ્ન પ્રસંગની અંદર ભોજન આરોગ્ય બાદ જે લોકોને આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ને 1, 2, 3 એમ કરતા 30 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ને તાત્કાલિક ધ્રાંગધ્રાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અને વાત કરવામાં આવે તો આ જે 30 લોકોને ફૂડ પોઈઝનની અસર થતા જે શહેરના આગેવાનો છે, નગરપાલિકાના પ્રમુખ સહિત લોકો ત્યાં આવી ગયા હતા અને લોકોને સારવાર અપાવી હતી। પરંતુ વાત કરવામાં આવે તો બે જે લોકો છે તેઓને વધુ અસર થતા તેઓને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ફૂડ પોઈઝનની અસર જે નાના બાળકો છે તેઓને વધુ થઈ પામી હતી। 24 જેટલા બાળકો છે આની અંદર ફૂડ પોઈઝનની અસર થતા તેથી કરીને અફરાતફરી મચી ગઈ હતી ને હાલ તમામની સારવાર ચાલુ છે। અને જે બે લોકો છે તેને વધુ અસર થતા હાલ તેઓની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે। જી બિલકુલ સાજીદ, એટલે કે 30 જેટલા અસરગ્રસ્તો છે, જેમાં 24 તો બાળકો છે। બેની હાલત વધારે ગંભીર છે, જેમને સુરેન્દ્રનગર રિફર કરાયા છે।